ગઝનવીએ જોયું કે તેના સૈનિકો ભારતીય યોદ્ધાઓની કેસરિયા કરવાની જીત સામે ટકી શકતા નથી. ત્યારે તેણે મનોવૈજ્ઞાનિક રમત રમી. ગઝનવીએ તેના બાણવાળા સૈનિકોને આગળ કર્યા. હજારો તીરોની વર્ષા વચ્ચે મુસ્લિમ સૈન્ય દિવાલો પર સીડીઓ લગાવીને ચડવામાં સફળ થયું. એક તબક્કે તેના સૈનિકો પાછા પડ્યા હતા ત્યારે તેણે કુરાન હાથમાં લઈ સૈનિકોને ધાર્મિક પાઠ ભણાવ્યા. તેણે પોતાના સૈનિકોને કહ્યું કે પરાજિત થઈને ગઝની જવા કરતાં અહીં ખપી જવું શહાદત ગણાશે, જેનાથી લશ્કરમાં ફરી જોશ આવ્યો. સાંજે સ્થિતિ બદલાઈ ગઈ. ઇતિહાસકાર ઇબ્ન અલ અસીર નોંધે છે કે મુસ્લિમ સૈનિકો મંદિરના ભવનમાં પ્રવેશવાની અણી પર હતા. ત્યારે જ હિન્દુ સૈન્યએ ફરીથી એવો પ્રચંડ હુમલો કર્યો કે દુશ્મનોને જીતેલા સ્થાનો છોડીને બહાર ભાગવું પડ્યું. 8મી જાન્યુઆરીનો દિવસ આવ્યો. આ દિવસ સોમનાથના ઇતિહાસનો સૌથી કરુણ દિવસ હતો. ગઝનવીએ તેના શ્રેષ્ઠ ઘોડેસવારોને મેદાનમાં ઉતાર્યા અને ભવનના દરવાજા તોડી નાખ્યા. જ્યારે લશ્કર હાર્યું ત્યારે લડાઈ ગર્ભગૃહ સુધી પહોંચી. અહીં સૈનિકો નહીં પણ 50,000થી વધુ નિશસ્ત્ર ભક્તો, પૂજારીઓ અને સ્ત્રીઓ હતી. આ લોકોએ હથિયાર ઉપાડવાના બદલે શિવલિંગની ફરતે માનવ સાંકળ બનાવી. તેમનો વિશ્વાસ હતો કે શિવજી ત્રીજું નેત્ર ખોલશે અને પાપીઓનો નાશ થશે. ક્રૂર ગઝનવીએ કોઈ જ દયા વગર આ તમામ 50,000 લોકોને તલવારને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો. સોમનાથનું પ્રાંગણ રક્તથી નહાઈ ગયું. કિલ્લાના રક્ષણ માટે લડનારા હજારો વીરો શહીદ થયા. ધર્મના રક્ષણ કાજે પ્રાણના બલિદાન દેનારા સ્ત્રી પુરુષોના મૃતદેહો ઉપર પગ મૂકી ગઝનવી તેના પુત્રો, અમીરો અને સરદારો સાથે સોમનાથના મંદિરમાં પ્રવેશ્યો. ત્યારે તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. ભયભીત પૂજારીઓએ આસ્થાના પ્રતીક સમાન જ્યોતિર્લિંગને ન તોડવા માટે અઢળક ધન અને રત્નો આપવાની વિનંતી કરી. પરંતુ ગઝનવીના અહંકારનો કોઈ પાર નહોતો. તેણે અટ્ટહાસ્ય સાથે કહ્યું કે હું બુત ફરોશ એટલે કે મૂર્તિ વેચનાર તરીકે નહીં, પણ બુત શિકન એટલે કે મૂર્તિ તોડનાર તરીકે ઇતિહાસમાં અમર થવા માંગુ છું. આટલું કહી તેણે પોતાની ભારેખમ ગદાના પ્રહારથી પવિત્ર શિવલિંગના ટુકડા કરી નાખ્યા. તે સમયે આ શિવલિંગ કોઈ પણ આધાર વગર હવામાં લટકતું હતું. આ વિજ્ઞાનથી અજાણ ગઝનવીએ તેનું રહસ્ય જાણવા મંદિરની છતના પથ્થરો કઢાવવાનું શરૂ કર્યું. જેમ જેમ પથ્થરો દૂર થયા તેમ તેમ ચુંબકીય સંતુલન બગડ્યું અને દિવ્ય મૂર્તિ જમીન પર પડી. શિવલિંગ તોડ્યા બાદ તેની નજર મંદિરના ભોયરાઓ પર પડી, જે સદીઓથી જમા થયેલા સોના, હીરા અને માણેકના અખૂટ ભંડારથી છલકાતા હતા.